ખેલૈયાઓ આ વર્ષની નવરાત્રી પૂરી. રેઇનકોટ કે છત્રી પણ નહીં બચાવી શકે. કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. આજથી 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી. નવરાત્રી તો ઠીક, દશેરામાં રાવણ દહનમાં રાખવી પડશે છત્રી. નોરતાના રંગમાં વરસાદનો ભંગ. મેઘરાજા બનશે વિલન. સાવધાન, ગુજરાતમાં 6 દિવસ અત્યંત ભારેથી અતિભારે વરસાદ સુધીનો વરસાદ ખાબકી શકે. હવામાન નિષ્ણાંતોની આગાહીએ ખેલૈયાઓ તો ઠીક, ગરબા આયોજકોના ધબકારા વધારી દીધા છે. ગઈ રાત્રિએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ બાદ ઘણા ગરબા ડોમાં જ ઉડી ગયા, તો કેટલાકે ગરબા કેન્સલ કરી દીધા અને હવે વારો અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગનો છે. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે. તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ છે. આવતીકાલે અમરેલી, દીવ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ત્રીજા દિવસે એટલે કે 30મીએ સૌરાષ્ટ્રમાં ભારે वरसाद થઈ શકે છે. अगले 2 दिनों के लिए जो है गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट रहेगा, साथ ही ऑरेंज अलर्ट भी रहेगा. तो इसमें एक्सट्रीमली रेनफॉल, वेरी हैवी तथा हैवी रेनफॉल तीनों जो है होने की संभावना है. તો આગાહીકાર અંબાલાલે ધ્રુજાવી દીધી આગાહી કરી. અંબાલાલના મતે 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદ થઈ શકે. તેમાં પણ દક્ષિણના કેટલાક ભાગમાં 10-10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. આવતીકાલે પણ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ઓક્ટોબરની પહેલી, બીજી અને ક્યાંક ત્રીજી તારીખ સુધી વરસાદ આવવાની શક્યતા છે, પણ 28, 29 અને 30માં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલના મતે 23 ઓક્ટોબરે પણ વરસાદી માહોલ રહી શકે, જેને કારણે કપાસને અસર થઈ શકે. કપાસમાં જીવાત આવી શકે અને ક્વોલિટી બગડી શકે. તો 18 થી 27 ઓક્ટોબરમાં ગુજરાતમાં હવામાન પલટાશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. તો નવેમ્બરમાં વધુ એક સિસ્ટમ બનશે અને ખતરનાક વાવાઝોડા બનશે, જેની અસર ગુજરાત પર પણ પડશે, જેથી 7 થી 11 નવેમ્બરે દક્ષિણ ભારતમાં વરસાદ થશે અને સિસ્ટમ ગુજરાત તરફ આવશે.